નમસ્કાર. આજે આપણે ગુજરાત સરકારની એક બહુ જ અગત્યની યોજના ડૉક્ટર આંબેડકર આવાસ યોજના 2026 વિશે વાત કરવાના છીએ. ઘણા પરિવારો જે પોતાનું પાક્કું ઘર બનાવવાનું સપનું જોઈ રહ્યા છે ને, એમના માટે આ યોજના ખરેખર એક મોટી તક જેવી છે. તો ચાલો આ યોજનાની બધી જ વિગતોને એકદમ સરળ ભાષામાં સમજીએ. આ યોજનાનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે? સરકાર અનુસૂચિત જાતિના પરિવારોને પોતાનું પાક્કું ઘર બનાવવા માટે પૂરેપૂરા 1,70,000 રૂપિયા સુધીની આર્થિક મદદ કરે છે. અને સાચું કહું તો આ એક બહુ મોટી રકમ છે, જે ઘરના પાયાથી માંડીને છત સુધીના કામમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તો આજે આપણે શું જાણીશું? સૌથી પહેલાં તો આ યોજના શું છે, પછી જોઈશું કે આમાં મદદ કેટલી મળે છે અને કોણ આનો લાભ લઈ શકે છે. એ પછી કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે અને અરજી કરવાની પ્રોસેસ શું છે એની પર વાત કરીશું. અને હા, છેલ્લે કેટલીક ખાસ વાતો પણ જાણીશું જે ધ્યાનમાં રાખવા જેવી છે. ચાલો તો શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી મુખ્ય સવાલથી કે ભાઈ, આ ડૉક્ટર આંબેડકર આવાસ યોજના આખરે છે શું? ચાલો એને સમજીએ. જુઓ, ગુજરાત સરકાર ગરીબ લોકો માટે ઘણી બધી આવાસ યોજનાઓ ચલાવે છે, બરાબર? પણ એમાંની આ એક ખાસ યોજના છે. આ યોજના ખાસ કરીને અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીના એવા પરિવારો પર ફોકસ કરે છે જેમની પાસે પોતાનું પાક્કું મકાન નથી. મતલબ કે જે પરિવારો હજુ પણ કાચા મકાનમાં રહે છે, એમને પોતાનું ઘરનું ઘર મળે એ માટે સરકાર સીધી પૈસાથી મદદ કરે છે. ઓકે, તો હવે વાત કરીએ પૈસાની. આ યોજના હેઠળ જે લાભાર્થી છે એમને કેટલી રકમ મળે છે અને કઈ રીતે મળે છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. હવે આમાં એક મજાની વાત એ છે કે જે 1,70,000ની સહાય છે ને, એ એક સાથે નથી મળતી. એને 4 હપ્તામાં વહેંચવામાં આવી છે. જેમ કે પહેલો હપ્તો 30,000 રૂપિયાનો, પછી બીજો 80,000 રૂપિયાનો, ત્રીજો 50,000 રૂપિયાનો અને છેલ્લે ચોથો હપ્તો 10,000 રૂપિયાનો. આનો ફાયદો એ છે કે જેમ જેમ ઘરનું કામ આગળ વધે એમ પૈસા મળતા રહે. અને સૌથી સારી વાત શું છે? આ બધા જ પૈસા કોઈ વચેટિયા વગર સીધા લાભાર્થીના બેંક ખાતામાં ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી જમા થાય છે. આનાથી બધું જ એકદમ પારદર્શક રહે છે. ચાલો હવે એ અગત્યના મુદ્દા પર આવીએ કે આ યોજનાનો લાભ કોને મળી શકે છે. આના માટેના નિયમો શું છે? તો જુઓ, આ યોજનાનો લાભ લેવા માટેની મુખ્ય શરતો આ પ્રમાણે છે. પહેલું, અરજદાર ગુજરાતના રહેવાસી હોવા જોઈએ અને એસસી કેટેગરીના હોવા જોઈએ. બીજું, પરિવાર પાસે બીજું કોઈ પાકું મકાન ન હોવું જોઈએ. ત્રીજું, જે બહુ જ જરૂરી છે, ઘર બાંધવા માટે પોતાની માલિકીની જમીન હોવી જોઈએ. અને છેલ્લે, પરિવારની વાર્ષિક આવક 6 લાખથી વધારે ન હોવી જોઈએ. સારું, તો હવે એ જોઈએ કે અરજી કરતી વખતે ક્યાં કાગળિયા એટલે કે ડોક્યુમેન્ટ્સ જોઈશે. જો આ બધા ડોક્યુમેન્ટ્સ પહેલેથી જ તૈયાર હોય ને, તો અરજી કરવાની આખી પ્રોસેસ એકદમ સહેલી થઈ જાય છે. આ રહ્યું જરૂરી ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ: આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિનો અને આવકનો દાખલો, બેંકની પાસબુક, જમીનના જે પણ દસ્તાવેજ હોય તે અને રહેઠાણનો પુરાવો. બસ આટલા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખશો તો અરજી વખતે કોઈ તકલીફ નહીં પડે. હવે આવીએ સૌથી પ્રેક્ટિકલ વાત પર કે ભાઈ, આ બધું તો બરાબર, પણ આ યોજના માટે એપ્લાય કઈ રીતે કરવું? અરજી કરવા માટે તમારી પાસે 2 રસ્તા છે: ઓનલાઈન અને ઓફલાઈન. તમે સરકારી પોર્ટલ સમાજ કલ્યાણ પર જઈને જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો, અથવા તો નજીકના સીએસસી સેન્ટર કે તાલુકા કચેરીમાં જઈને પણ એમની મદદથી અરજી કરાવી શકો છો. જો તમે ઓનલાઈન અરજી કરવાનો વિચારો છો તો પ્રોસેસ બહુ સિમ્પલ છે. સૌથી પહેલાં સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટર કરો. પછી આંબેડકર આવાસ યોજના પસંદ કરો, ફોર્મમાં બધી માહિતી ભરો, જે ડોક્યુમેન્ટ્સ માંગ્યા છે એ અપલોડ કરો અને છેલ્લે એપ્લિકેશન સબમિટ કરી દો. બસ આટલું જ. અને હા, જેમને ઓનલાઈન પ્રોસેસ થોડી અઘરી લાગતી હોય એમના માટે પણ એકદમ સારો વિકલ્પ છે. તમે તમારા વિસ્તારના સીએસસી સેન્ટર અથવા તાલુકા કચેરીએ જઈ શકો છો. ત્યાં તમને અરજી ભરવામાં પૂરેપૂરી મદદ મળી જશે. અને છેલ્લે ચાલો કેટલીક એવી ખાસ બાબતો પર નજર કરી લઈએ જે અરજી મંજૂર થઈ જાય એના પછી ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. અહીં 2 મુખ્ય શરતો છે જેનું પાલન કરવું જ પડે.
પહેલી, મકાનનું બાંધકામ સહાય મળ્યાના 2 વર્ષની અંદર પૂરું કરવું ફરજિયાત છે અને બીજી, સરકાર જે આર્થિક મદદ આપે છે એનો ઉપયોગ ફક્ત અને ફક્ત મકાન બનાવવા માટે જ કરવાનો છે, બીજા કોઈ કામ માટે નહીં. તો મિત્રો, આ હતી ડૉક્ટર આંબેડકર આવાસ યોજનાની બધી જ માહિતી. હવે એક સવાલ વિચારવા જેવો છે. કોઈપણ પાત્ર પરિવાર માટે શું આ સહાય ફક્ત ઈંટોના મકાન પૂરતી સીમિત છે કે પછી એમના સુરક્ષિત ભવિષ્યનો પાયો પણ નાખી શકે છે? જરૂર વિચારજો.